છૂટાછેડા એ વિષય ઉપર એક રચના રજૂ કરવા માંગુ છું। આજે સમાજ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે। સંયુક્ત કુટુંબ ઘટી રહ્યા છે, વિભક્ત કુટુંબ વધી રહ્યા છે। વૃદ્ધોની વેદનાનો અવાજ ઘૂંટાઈ રહ્યો છે, તો પરિવારમાં દીકરો મોટો થયો છે પણ એના માટે છોકરી શોધવાની તૈયારી હોવા છતાં છોકરી જલ્દી મળતી નથી। મળી તો એ ચિંતા છે કે આપણા ઘરમાં એ સેટ થઈ જશે કે કેમ। જો નાના નાના વાંધા વચકા પડી ગયા અને ક્યારે છૂટાછેડાની નોબત આવી ગઈ એ નક્કી જ નથી રહ્યું। પહેલાના જમાનામાં પણ છૂટાછેડા તો થતા હતા, પણ એનો આટલો બધો વધારે ન હતો। આજે છૂટાછેડાનો આંક વધી ગયો છે, ત્યારે હું એક શબ્દ રચના રજૂ કરું છું। છૂટાછેડાનો છૂટો દોર, છૂટાછેડાએ લીધો છૂટો દોર। ફિલ્મી દુનિયાના સપનો જોયા, અપેક્ષાઓ બહુ મોટી રાખી, આંખમાં આજેલા સપના તૂટ્યા, રીલ અને રિયલનો ભેદ ન સમજ્યા। ફિલ્મી દુનિયા અને વાસ્તવિક દુનિયાનો જે ભેદ નથી સમજ્યા, ત્યાં દાંપત્યનો પ્રેમ ઘટ્યો, છૂટાછેડાનું કારણ બન્યું। પાત્ર પસંદગી ચકાસીને કરો, લગ્ન કરતા 100 વાર વિચારો। લગ્ન એ માત્ર વિધિ નથી, ડીંગલા ડીંગલીનો ખેલ નથી, સપ્તપદીના ફેરા 7 ફેરાને બરાબર સમજો। છૂટાછેડાનો છૂટો દોર, છૂટાછેડાનો નહીં છૂટો દોર। સર્વગુણ સંપન્ન કોઈ નથી, હું પણ નથી ને તું પણ નથી, સારા નરસા ગુણ વિનાનો માણસ નથી, સ્વીકારનો એ સેતુ બાંધો। છૂટાછેડાનો નહીં છૂટો દોર, છૂટાછેડાને ન આપો છૂટો દોર। અહંકારને જીત છોડો, નાની નાની વાતોના વચકા છોડો, એકબીજાને અનુકૂળ થાઓ, ધીરજ ધરો, સમજદારી રાખો, ઘરમાં શાંતિની સુવાસ ફેલાવો। છૂટાછેડાને નહીં આપો છૂટો દોર। કાયદાના ડોળાટ કાઢો, છેડો ફાડતા જરા વિચારો, જરા થોભો સમજો। છૂટાછેડા એ જ રસ્તો નથી, ભાવિ આશાઓની કોઈ ગેરંટી નથી। છૂટાછેડાને ન આપો છૂટો દોર, છૂટાછેડાને ન આપો છૂટો દોર। આનો મતલબ હું એમ નહીં કહું કે છૂટાછેડા શક્ય જ નથી। છૂટાછેડા પહેલાના જમાનામાં થતા હતા, પરંતુ એ બહુ સમજદારીથી થતા હતા। આજે સમજદારી જોવા નથી મળતી, ત્યારે જરા થોભો, વિચારો અને સમજદારીથી નિર્ણય લો। ખૂબ સરસ વર્ષાબેન, તમે